હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. જો આપણે આવી ગયા છે ઉઠીને મેટ્રો સ્ટેશને. આજે ભીડ ઓછી છે, પબ્લિક તમને ઓછું દેખાશે કેમ કે આજે સન્ડે છે અને અમે જો સન્ડે બી નોકરી જવા નીકળી ગયા છીએ. બહુ ગરમી છે ને આપણે તો બી મોઢે બાંધી લીધું છે. તડકો બી છે, ગરમી બી છે. તો ફ્રેન્ડ્સ, જો આપણે આજે મંદિરે જઈને આવ્યા હતા, જો ચાંદલો આપણે કરી લીધો છે. ચાંદલાથી મસ્ત દેખાય મોઢું. મને બહુ રોજ ચાંદલો કરો ગમે, પણ પછી ભૂસાઈ જાય એમ રૂમાલ બાંધું. જો આપણે લંચ ટાઈમમાં આપણે છાશ મંગાવી, હું ઘરેથી લાવતા છાશ ભૂલી ગઈ. છાશ વગર મને ચાલે નહીં. ઓલમોસ્ટ ગુજરાતીને છાશ વગર નહીં ચાલે. આપણે જો અમૂલની છાશ મંગાવી લીધી, બાજુવાળી છોકરી નીચે જતી હતી. અને જો કોકોરે આપણે કાલે ડીમાર્ટ ગઈ હતી તો ત્યાંથી થોડા ચટરપટર નાસ્તા લઈ આવ્યા હતા, જે આપણે ચાલુમાં ખાતા પીતા રહેવાનું હોય. અને જો આપણે છૂટી ગયા છીએ ફ્રેન્ડ્સ. તડકો સખત છે, જે અમારે હાફ ડે હોય સન્ડેમાં, એટલે નીકળતી વખતે ભયંકર એવો તડકો હોય. જો સુરત દાદા એવા ચમક ધમક થાય છે, એમને કે થોડાક આમ શાંત રહીએ, બળી જવાય છે કેમ કે ફૂલ આપણે એસીમાં હોઈએ. એટલે જો આપણે નીકળી ગયા છીએ સવારીમાં ફરવા, હાફ ડે એટલે ફરવા નીકળી જવાનું. સાગર લેવા આવી ગયા હતા અને આપણે નીકળી ગયા છે ફરવા. જો કેવું મસ્ત મજાનો પવન છે. અહીં આ બાજુ તડકો નહીં લાગતો, બહુ છો. અને ફાઇનલી આપણે ઘણા દિવસનો જે વેઇટ હતો, ઘણા દિવસથી જાવ કરતા હતા, એ જગ્યા પર આવી ગયા છીએ. તમને બીજું હમણાં કહું, તમે ખબર પડી જશે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. જો પતલી ગલી, જો હું તમને કહી જ દઉં, આટલું બધું સસ્પેન્સ નથી રાખવું. અમે જઈ રહ્યા છીએ માણેક ચોક ગોટાળો ઢોસો ખાવા. ભીડ છે, જો ભાઈ મજા આવી જવાની છે. જો આમાં આપણે વેટિંગમાં છીએ કેમ કે આજે સન્ડે છે ને, એટલે બહુ બધી ભીડ છે. તો તમને દેખાતું હશે, થોડુંક આપણે વેટિંગમાં ઉભા રહીશું. પણ આને જો ઉતાવળ જો કેવી જાગે છે, ત્યાં જગ્યા ગોતી લેશે આગળ જઈને. જો આગળ ચાલે છે, ઝીણી એવી નજરથી જોશે ક્યાંય જગ્યા દેખાય. અને ફ્રેન્ડ્સ, અમારે છે ને મહાલક્ષ્મીના જ ઢોસા ખાવાના, કેમ કે એના જ જાણ ઉતાવળ છે. અમારે છે ને મહાલક્ષ્મીના જ ખાવાના હોય. જો અમે બેસ્યા તો નથી, નાના બે ભાગ છીએ, વેટિંગ છે. અમારે મહાલક્ષ્મીના ઢોસા ખાવા છે, એટલા માટે. બાજુમાં ગણેશા છે, પણ ગણેશાના નહીં ફ્રેન્ડ્સ. તમે જો ગમે ત્યારે જાઓ, ભૂલ ના કરતા. મહાલક્ષ્મીના જ ગોટાળા ઢોસના સ્પેશિયલ લખ્યું બી છે, ગોટાળા ઢોસા ત્યાં જ ખાજો. મહાલક્ષ્મીના બાજુમાં ગણેશા હશે, ત્યાં ના જમતા. એ લોકો તમને બેસાડી જશે, ટેબલ બી સેમ જેવા લાગશે, તમે બેસી જશો. પણ મહાલક્ષ્મીનો ગોટાળા ઢોસા નહીં આવે તમને. તો બી જો અમે મેનુમાં જોયું, પણ આપણે મેનુ ખાલી ફાલતુ માટે, ફોર્માલિટી માટે પેજ ખોલી, તો આપણે મંગાવવાનું છે ગોટાળા ઢોસા, બસ. એના સિવાય બીજું કંઈ જ. એક વખત તમે આવો ટેસ્ટ કરવા, મોટા ઢોસાનો ભૂલી જશો. જો આ ગોટાળા ઢોસા, જો આ જે સ્ટફિંગ છે, શું કહેવાય છે ને, મને અત્યારે આવતું નથી નામ. આ બહુ જ મસ્ત છે. તમે લુખ્ખું બી ખાઓ ને એક નંબર. તમે એની સાથે ઢોસાની બી જરૂર નહીં પડે. જો મને તો રહેવાતું નહોતું, એટલે આપણે ચાલુ કરી દીધું છે. મોઢામાં પાણી આવતું હતું, એટલે ગરમ હતું તો ફૂંક મારીને પણ ખાઈ લીધું છે. ગરમ તો લાગ્યું થોડું, પણ હવે એક તો કરાય નહીં. જો ભીડ જોવો ફ્રેન્ડ્સ ખાલી તમે. મેં તો ચાલુ કરી દીધું, તો આપણેથી રહેવાયું નહીં. એટલે ગ્રેવી જો, હા, આની ગ્રેવી એક નંબર છે ફ્રેન્ડ. જો સાગરે બી લઈ લીધું છે બાઈટ, એકદમ મસ્ત છે. એને બી મારા કરતાં તો એને ઉતાવળ થતી હતી કે ગોટાળા ઢોસા ખાવા પડે, કેમ કે મેં એક વખત ટેસ્ટ કરાયેલો હતો. જો આપણે મંગાવી લીધી છાશ વગર આપણે ચાલશે, ગમે એવું હશે, ચાઇનીઝ, સાઉથ, ગુજરાતી, પંજાબી જે હશે, છાશ વગર નહીં ચાલે ભાઈ આપણે. જો આના છાશ બી એક નંબર હતી ફ્રેન્ડ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ઘરે ભેગા થઈ જઈએ. બાય બાય. Thank you.